અવ્યય પદો પૂછાય કઈ રીતે છે? આપણે બધા શબ્દોની માહિતી તો લઈ લીધી, તો ખાસ કરીને આપણને આમાંથી ખાલી જગ્યાઓ પૂછાય છે અને પરીક્ષામાં તમને કાઉન્સ પણ આપેલા હશે. તો સૌપ્રથમ આપણે અર્થ લખવાનો છે, લખી લઈએ. આપણે જે શબ્દો સમજીએ એમાં અર્થ આપણે જોતા ગયા હતા. પહેલું છે કૂત્ર, તો કૂત્ર એટલે કે ક્યાં. તદા, તદા એટલે ત્યારે. પ્રાતઃ, પ્રાતઃ એટલે સવારે. શ્વઃ એટલે કે આવતીકાલે. ન એટલે કે નહીં. અને વાનો મતલબ થાય છે અથવા. ત્યાર પછી મિત્રો આપણને રિક્ત સ્થાનના નામ પૂર્તિ કર્યું, તો રિક્ત સ્થાનોની પૂર્તિ કરવાની છે, જેની અંદર પહેલી ખાલી જગ્યા છે ખાલી જગ્યા રાજા તથા પ્રજા. તો તથા છે તો તથાની સાથે હંમેશા શું આવે મિત્રો? યથા, એટલે યથા રાજા તથા પ્રજા, એ રીતે થશે. ત્યાર પછી છે સૂર્યપ્રકાશ ખાલી જગ્યા અસ્તિ, તો સૂર્યપ્રકાશ આખામાં હોય છે એટલે કે સર્વત્ર. પિતા ખાલી જગ્યા પ્રવાસમ ગમિષ્યતિ, પિતા પ્રવાસે જશે, તો શું પ્રશ્ન બને? ક્યારે, તો ક્યારે એટલે કદા. મમ સમીપમ ખાલી જગ્યા આગચ્છ, મારી પાસે આવ, પણ શું થાય? અહીં આવ, તો અહીં એટલે અત્ર. નર્મદા વહતી તથા ગંગા ન વહતી, અહીંયા તતઃ છે, તો તતઃ સાથે શું આવે? યતઃ. તો આ રીતે મિત્રો પરીક્ષાની અંદર આપણને આવી જ રીતે કોઈ પણ ખાલી જગ્યાઓ પૂછશે, તમને કાઉન્સ પણ આપશે. તમારે એનું ગુજરાતી કરીને નક્કી કરવાનું છે કે આની ખાલી જગ્યાની અંદર કયો જવાબ બંધ બેસે છે. તો આ રીતે મિત્રો અવ્યય પદો છે એમાં આપણે ખાલી જગ્યાઓ જ શીખવાની છે.